સુરતના ભટાર વિસ્તારમાં લોકોના ઘરે કામવાળી બાઈ તરીકે નોકરી મેળવી અને ચોરીને અંજામ આપનારી એક સાતીર ચોર ભટાર 4 રસ્તા પાસે ફરી રહી છે, જે બાતમીના આધારે પોલીસે આ મહિલાને ઝડપી પાડી હતી। પોલીસે તપાસ કરતા તેની પાસેથી રોકડા રૂપિયા તથા ડઝનેક ચાવીઓ મળી આવી હતી, જે અંગે પૂછપરછ કરતા તેને શંકાસ્પદ જવાબ આપતા પોલીસે તેની ધરપકડ કરી હતી। મહિલા ચોર પાસેથી પોલીસે રોકડા 50,000 તથા સોનાના દાગીના મળી કુલ 57,200ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એ વણસોધાયેલો ગુનાઓની કામગીરી સંબંધે પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન બાતમી રાહે સાથેના હેડ કોન્સ્ટેબલ એએસઆઈની માહિતી મળેલી કે એક મહિલા જે છે મુમતાઝબેન વાઇફ ઓફ જાફર સરફરાજ સૈયદ નામની મહિલા છે એ શંકાસ્પદ હાલતમાં મૂવમેન્ટ કરી રહી છે અને એની પાસેથી ઝડપી કરતાં 50,000 રૂપિયા રોકડા મળી આવેલા અને એ બાબતે એને પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ નહીં આપી શકતા 41(1) મુજબ એને મુદ્દામાલ સાથે એરેસ્ટ કરવામાં આવ્યો। પોલીસ પૂછપરછમાં તેણે પોતાનું નામ મુમતાઝ સૈયદ જણાવ્યું હતું તથા તે પહેલા ફ્લેટમાં કામવાળી બાઈ તરીકે નોકરી મેળવી લેતી હતી અને બાદમાં આ ફ્લેટના પરિવારજનો બહાર ગામ જાય ત્યારે ડુપ્લિકેટ ચાવી બનાવી ઘરના કબાટમાંથી રોકડા રૂપિયા તથા સોનાના દાગીનાની ચોરી કરી લેતી હતી। આ રીતે તેને 3 ફ્લેટને નિશાન બનાવીને ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, સુરત।